છે અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો। આજે આપણે ગ્રેવીવાળા ભીંડાનું શાક બનાવવાનું છે। એના માટે મેં 2 ડુંગળી લીધેલી છે, 1 ટમેટું સુધારેલું છે, થોડું ઘણું લસણ લીધેલું છે, ભીંડો લીધેલો છે અને થોડુંક આદું અને જે તીખી મરચી આવે છે તે લીધેલી છે। આપણે પહેલાં નાખશું સમારેલી ડુંગળી, થોડું લસણ, થોડું આદું અને થોડી જે મરચી લીધેલી છે તે આપણે તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લઈશું। ટમેટાની ગ્રેવી આપણે અલગથી કરવી પડશે। તો બંને ગ્રેવી તૈયાર છે અને આપણો ભીંડો પણ તૈયાર છે। હવે આપણે ભીંડાને પહેલાં ફ્રાય કરશી। એના માટે આપણે પહેલાં ગેસ ઓન કરી એમાં થોડું તેલ ઉમેરીશું। ગરમ થાય ત્યારબાદ આપણે ભીંડાને ફ્રાય કરવા તેલમાં નાખી દઈશું। જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ભીંડોને નાખી દઈશું। થોડી વાર સુધી આપણે ભીંડાને થોડો ફ્રાય કરી લઈશું। 5 થી 6 મિનિટ ભીંડાને ફ્રાય કરી પછી આપણે ડીશમાં કાઢી લઈશું। આ રીતે થઈ ગયો છે એટલા માટે હવે આ ભીંડાને આપણે એક ડીશમાં કાઢી લઈશું। પહેલાં જ આપણે ગ્રેવી બનાવી લઈશું। મેં ફ્રાય કરીને ભીંડો અહીંયા રાખી દીધેલો છે સાઈડમાં। તો તેલ આવી ગયેલું છે એના માટે આપણે પહેલાં તેમાં રાઈ નાખીશું, પછી આપણે એમાં જીરું નાખીશું, પછી તેમાં આપણે થોડી હિંગ નાખીશું, ગેસ ધીમો કરી દઈશું। આપણે બનાવેલી ગ્રેવી એમાં નાખીશું। ડુંગળીની, મરચાંની, આદુ અને લસણની પેસ્ટ આમાં નાખેલી છે એટલા માટે આપણે અલગથી નાખીશું નહીં। અને જ્યાં સુધી સહેજ રતાશ પડતી ના થાય, સારી રીતે ડુંગળી શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે હલાવતા રહીશું। ત્યારબાદ જ ટમેટાની ગ્રેવી નાખીશું, પેસ્ટ નાખીશું। જોઈ શકો છો ડુંગળી છે તે સારી રીતે ફ્રાય થઈ ગયેલી છે। હવે આપણે તેમાં ટમેટાની જે પેસ્ટ બનાવેલી છે તે આપણે તેમાં નાખીશું। પેસ્ટને ત્યાં સુધી હલાવતા રહીશું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે। ધીમે ધીમે તમે જોશો ગ્રેવીમાંથી થોડું થોડું તેલ છૂટું પડવા લાગ્યું છે। કે ટમેટામાંથી સારી રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું। થોડી હળદર, થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું, થોડી ચટણી અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને સારી રીતે હલાવી લઈશું। ગ્રેવી સારી રીતે તૈયાર થઈ ગયેલી છે। થોડી વાર મસાલાને પણ આવી રીતે સાતળવા દઈશું એટલા માટે મસાલા સારી રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જાય। સારી રીતે ગ્રેવી તૈયાર થયેલી છે, તૈયાર થયેલી છે એટલા માટે હવે આપણે તેમાં ફ્રાય કરેલા ભીંડો તેમાં નાખી દઈશું અને મિક્સ કરી દઈશું।
ખટાશ કરવી હોય થોડી ઘણી તો તેમાં તમે લીંબુ પણ ઉમેરી શકો છો. મેં આમાં લીંબુ નાખેલું નથી કેમ કે ટમેટું મેં નાખેલું હતું એટલા માટે. તમે જોઈ શકો છો આપણું ગ્રેવીવાળું ભીંડાનું શાક તૈયાર છે. થોડી જ વારમાં તેને આપણે પરોસીએ. જોઈ શકો છો ગ્રેવી સારી રીતે મિક્સ થઈ ગયેલી છે શાકમાં. તમે ઈચ્છો તો આ ગ્રેવીવાળા શાકમાં મગફળીના બીનો ભૂકો કરીને પણ નાખી શકો છો. તેનાથી પણ સ્વાદ બહુ સારો આવે છે. શાક છે તે બહુ સારી રીતે બની ગયેલું છે. જોઈ શકો છો બહુ સારી રીતે બની ગયેલું છે. હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું.